હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર જોઈશું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો પાર્ટ 3 અને એની અંદર જોઈશું આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. પાર્ટ 2 ની અંદર જોયું તો વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે શીખ્યા હતા અને આજે શીખીશું આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે. તો જો આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, પહેલાં એના વિશે થોડુંક જાણી લઈએ. તો વિધાન વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ અનુસાર પદક્રમ ગોઠવાયેલો હોય છે, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ખાસ બાબત યાદ રાખીશું કે વિધાન વાક્યના અંતે પૂર્ણવિરામ આવે છે અને આજ્ઞાર્થ વાક્યના અંતે પણ પૂર્ણવિરામ આવે છે. તો આપણે ઓળખવું કઈ રીતે કે આ વાક્ય વિધાન છે કે આજ્ઞાર્થ છે. તો વિધાન વાક્ય છે ને કર્તા, ક્રિયાપદ અને કર્મ પ્રમાણે વાક્ય રચના ગોઠવેલો હોય છે, જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત ક્રિયાપદથી થાય છે. તો બે વાક્ય ખાસ યાદ રાખીશું કે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે અને કર્તા ક્રિયાપદથી શરૂ થતું વાક્ય વિધાન વાક્ય કહેવાય છે. એના પછી વાક્યના ભાવને અનુરૂપ સેડ ટુ ને બદલે ક્રિયાપદ મુકાય છે. તો હુકમનો આદેશ કે અનિવાર્ય ફરજનો ભાવ જો વાક્યમાં સૂચવાયો હોય તો સેડ ટુ ને બદલે ઓર્ડર વપરાય છે. એટલે જો હુકમ અથવા ફરજનો ભાવ દર્શાવ્યો હોય વાક્યમાં તો સેડ ટુ ને બદલે વપરાય છે ઓર્ડર્ડ. એના પછીનું જોઈએ કે વિનંતીનો ભાવ સૂચવાયો હોય તો સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ વપરાય છે. વિનંતીનો ભાવ જો વાક્યમાં સૂચવવામાં આવેલો હોય તો સેડ ટુ ને બદલે વપરાય છે રિક્વેસ્ટેડ. એના પછી છે કે સલાહનો ભાવ જો સૂચવાયો હોય વાક્યમાં તો સેડ ટુ ને બદલે વપરાય એડવાઇસ. સૂચનનો ભાવ સૂચવાયો હોય તો સેડ ટુ ને બદલે વપરાય છે સજેસ્ટેડ વપરાય છે. અને જો સૂચનાનો ભાવ સૂચવાયો હોય તો ઇન્સ્ટ્રક્ટેડ વપરાય છે. અને જો સેડ ટુ ને બદલે કોઈ આપણે ભાવ ખબર ન પડે કે કયા પ્રકારનો ભાવ સૂચવાયો છે તો ટોલ્ડ અથવા આસ્ક્ડ પણ વપરાય છે. તો ખાસ યાદ રાખીશું કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમ આદેશ અથવા ફરજનો ભાવ હોય તો ઓર્ડર્ડ, પછી સલાહનો હોય તો એડવાઇઝ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ સૂચવાયો હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. અને જો કોઈ આપણે વાક્યમાં ભાવ કેવા પ્રકારનો છે ના ખબર પડે તો આપણે ટોલ્ડ કે આસ્ક્ડ પણ વપરાય છે, કોઈ પણ પ્રકારનો ભાવ ન રહેલો હોય તો. એના પછીનો પોઈન્ટ ખાસ યાદ રાખવું છે કે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે જો હકાર વાક્ય હોય તો ટુ વપરાય છે અને જો નકાર વાક્ય હોય તો નોટ ટુ વપરાય છે. એટલે કે વાક્યને જોડવા માટે આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાક્ય માટે ટુનો ઉપયોગ થાય છે અને નકાર વાક્ય માટે નોટ ટુ છે એ વપરાય છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખીશું. ને વાક્યમાં આવતા પ્લીઝ જેવા શબ્દો નીકળે, જો વાક્યની અંદર પ્લીઝ આવતું હોય તો એ વાક્યમાં છે થી એ નીકળી જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે. તો એક વસ્તુ યાદ રાખીશું કે પ્લીઝ છે નીકળી જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવે વાક્યને ત્યારે. અને વાક્યને જોડવા માટે આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાક્ય માટે ટુ અને નકાર વાક્ય માટે નોટ ટુ છે એ સંયોજક વપરાય છે. અને વાક્યના ભાવને અનુરૂપ છે સેડ ટુ ને બદલે એનો ફરજ હોય તો ઓર્ડર્ડ, વિનંતી તો રિક્વેસ્ટેડ અને સલાહ તો એડવાઇઝ, સૂચન તો સજેસ્ટેડ અને સૂચના તો ઇન્સ્ટ્રક્ટેડ વપરાય છે. પછી આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જોઈએ આજ્ઞાર્થ વાક્યને તો બોલનાર કરતા આવે, એના પછી પ્લસ આવે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું જે સેડ ટુ ને વપરાતું હોય ક્રિયાપદ, પ્લસ આવશે સાંભળનાર કરતા, એના પછી પ્લસ આવે ટુ એટલે કે વાક્યને જોડવા માટે હકાર વાક્ય હોય તો ટુ આવે અને નકાર વાક્ય હોય તો નોટ ટુ, પ્લસ મૂળ ક્રિયાપદ કેમ કે આજ્ઞાર્થ વાક્યમાં કરતા આવતો નથી, મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કુશ સેડ ટુ હિઝ સિસ્ટર ઇન્વેટેડ પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો કુશ સેડ ટુ હિઝ સિસ્ટર, કુશે એના સિસ્ટરને કહ્યું પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો એમાં છે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, તો મહેરબાની પ્લીઝ વાળું વાક્ય હંમેશા હોય છે, રિક્વેસ્ટેડ વાળું એ આપણે ખબર જ છે. તો પહેલાં બોલનાર કરતા આવે અહીંયા કુશ, વિનંતીનો ભાવ સૂચવાયો વાક્યની અંદર એટલે રિક્વેસ્ટેડ. એના પછી છે કે હિઝ સિસ્ટર, અહીંયા વાક્ય હકાર છે એટલે વાક્યને જોડવા માટે આ વપરાશે ટુ, પ્લીઝ છે એ નીકળી જશે એટલે હેલ્પ, મીનું થશે અહીંયા કુશ છે એટલે હિમ ઇન
માય વર્ક એટલે તેનું કાર્ય, તો અહીંયા આવશે હીજ વર્ક. હુસેનની સિસ્ટરને કહ્યું હતું કે તું મારા કાર્યમાં મને મદદ કરીશ, મહેરબાની કરીને મદદ કરી, તો એટલા માટે આવશે, આના માટે વપરાણું કુશ માટે એટલે હીજ વર્ક. એના પછીનું છે ધ ટીચર સેડ રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. અહીંયા જોવાનું છે કે ઇન્વર્ટેડ કોમાની અંદર આ વાક્ય છે એ કર્તાથી શરૂ થયું હોય તો એ વિધાન વાક્ય હોય છે, પણ અહીંયા ક્રિયાપદથી શરૂ થાય છે એટલે વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય. તો ધ ટીચર અહીંયા કહે છે કે તું ગો ટુ ધ માર્કેટ છે અને બાય અ ફાઇલ ખરીદ લે, એટલે આદેશ કરે છે. તો અહીંયા આવશે ધ ટીચર ordered Raj to go to the market and buy a file. એના પછીનું જોઈએ the teacher said to the students be regular. ટીચરે સ્ટુડન્ટને કહ્યું કે બી રેગ્યુલર રહેવું હંમેશા. તો અહીંયા ભાઈ દર્શાવે છે કે એટલે સલાહ આપે છે કે હંમેશા રેગ્યુલર રહેવું. તો અહીંયા આવશે એડવાઇસ. ધ ટીચર સેડ ટુ ને બદલે અહીંયા આવે એડવાઇસ, કેમ કે અહીંયા સલાહનો ભાવ છે. કોને આપે તો કે ધ સ્ટુડન્ટ્સ, વાક્ય હકાર છે એટલે વાક્યને જોડવા માટે ટુ અને બી રેગ્યુલર, પછી એ વાક્ય રીતના જોડાઈ જાય છે. એના પછી ધ ટીચર સેડ કીપ અ નોટ ઓફ માય ટીચિંગ્સ બોયઝ. જોક અહીંયા સાંભળનાર પાછળ પર ક્યારેક હોય છે ને સાંભળનાર અહીંયા પણ હોય છે, પણ આપણે વાક્યને ક્રમ પ્રમાણે ગોઠવવાનો હોય છે. તો અહીંયા ધ ટીચર્સ ઇન્સ્ટ્રક્ટેડ કોને કરે છે તો કે બોયઝને, એટલે બોયઝ વાક્યને જોડવા માટે સંયોજક આવશે ટુ કીપ અ નોટ હીજ ટીચિંગ, તમારા ટીચિંગ એટલે હીઝ ટીચિંગ સર. તો ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ બોયઝ ટુ કીપ અ નોટ ઓફ હીજ ટીચિંગ્સ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ કે હી સેડ ટુ મી પ્લીઝ નોટ ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. હી સેડ ટુ, તેણે મને કહ્યું પ્લીઝ ડુ નોટ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ, ઝડપથી છે સ્કૂટરને ડ્રાઈવ કરવી નહીં. તો એનો છે કે હી રિક્વેસ્ટ કરે છે, તો હી રિક્વેસ્ટેડ મી નકાર વાક્ય છે ને પ્લીઝ છે એ નીકળી જશે, ડુ નોટ છે ડુ નીકળી જશે, વાક્યને જોડવા માટે આવશે નોટ ટુ ડ્રાઈવ ધ સ્કૂટર વેરી ફાસ્ટ. નકાર વાક્ય એટલે વાક્યને જોડવા માટે નોટ ટુ. તો હકાર વાક્ય જોઈએ અને નકાર વાક્ય જોઈએ આજ્ઞાર્થ વાક્યને. તો ખાસ બાબત યાદ રાખીશું, સેડ ટુને બદલે વાક્યના ભાવને અનુરૂપ છે ક્રિયાપદ આવશે. વાક્યને જોડવા માટે હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ મુકાય છે. અને આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યની શરૂઆત થાય છે ક્રિયાપદથી અને વિધાન વાક્યમાં થાય છે કર્તા ક્રિયાપદ કર્મ, એ રીતના વાક્ય ક્રમમાં ગોઠવાયેલો હોય. તો અહીંયા જોયું આપણે આજ્ઞાર્થ વાક્ય વિશે એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે એના પછી જોઈએ કે ઉદ્ગાર વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ કે હાવથી થતી હોય છે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે. ઉદ્ગાર વાક્યનું ઇન્ડાયરેક્ટ કરતી વખતે શેડ ટુને બદલે એક્સક્લેમેડ ટુ મુકાય છે. આપણે જોયું કે ઉદ્ગાર વાક્ય હોય વોટથી અથવા આથી શરૂ થાય છે અને વાક્યના અંતે આવે છે ઉદ્ગાર ચિહ્ન. જેમ પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે એ રીતના અહીં આવે છે ઉદ્ગાર ચિહ્ન, એટલે આપણે ખબર પડી જાય કે આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તો ખાસ યાદ રાખીશું કે સેડ ટુને બદલે અહીંયા મુકાશે એક્સક્લેમેડ ટુ. વાક્યમાં વપરાતા ઓ, હર, ઓલશ, વોટ એન્ડ હાવ જેવા શબ્દો નીકળી જાય છે અને કેટલીક વાર વેરી, રિયલી કે ઇન્ડીડ વપરાય છે. આ શબ્દ છે એને આપણે વાક્યમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે કાઢી નાખવાના છે અને અહીંયા છે વેરી, રિયલ અને ઇન્ડીડ એવા શબ્દોનો આપણે વાક્યના ભાવ પ્રમાણે ઉપયોગ કરવાનો છે. ઉદ્ગાર વાક્યની અંદર પણ આપણે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે એ સેડ ટુને બદલે મુકાય છે. તો ઉદ્ગારવાચક શબ્દ જોઈએ, વાક્યનો ભાવાર્થ અને રિપોર્ટિંગ વર્બ કયું આવે એ આપણે અહીંયા જોઈએ. વાવ હોય તો એ હોય છે શબ્દ છે ઉદ્ગારવાચક, તો વાક્યનો ભાવ એમાં હોય છે પ્રશંસા અથવા વખાણ. તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકીશું એક્સક્લેમેડ વિથ પ્રાઇઝ અથવા એપ્રિશિએશન, એટલે કે વખાણ કરવા, પ્રશંસા કરવી. ઓલર્શ એટલે કે દુઃખ અથવા દિલગીરીનો ભાવ દર્શાવતું હોય તો હશે એક્સક્લેમેડ વિથ સેડ અથવા સોરો, એટલે દિલગીરી, દુઃખ, ઉદાસીનતા વ્યક્ત કરવી. એના પછી આનંદ અથવા ગુસ્સો, આનંદ હોય તો એક્સક્લેમેડ વિથ જોય અથવા ડિલાઇટેડ અથવા ગ્લેડ. કોઈ પણ શબ્દ આપણે સહેલો પડે એ યાદ રાખીશું. ગુસ્સો જો વ્યક્ત વાક્યનો ભાવની અંદર ગુસ્સો દર્શાવાતો હોય તો આવશે એક્સક્લેમેડ વિથ એંગર. ઓહ તો આશ્ચર્ય અથવા નવાઈનો ભાવ જો વાક્યની અંદર દર્શાવવામાં આવેલો હોય તો એક્સક્લેમેડ વિથ સરપ્રાઇઝ અથવા વંડર, એ શબ્દોનો આપણે ઉપયોગ કરીશું.
પ્રેમની અથવા લાગણી છે દર્શાવેલી હોય તો એક્સક્લેમેડ વિથ લવ અથવા એક્સક્લેમેડ લવિંગલી. તો આ છે ઉદ્ગાર વાક્યની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણે આપણે આ શબ્દો છે એ મૂકીશું. અને વાક્યને જોડવા માટે આવે સંયોજક ધેટ. તો વાક્ય રચનાની જોઈએ તો બોલનાર કરતા આવશે. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે ફેરવીએ ત્યારે તો બોલનાર કરતા પ્લસ વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ પ્લસ આવશે સાંભળનાર કરતા. વાક્યને જોડવા માટે સંયોજક ધેટ પ્લસ કર્તા સ્થાન, એના પછી પ્લસ ક્રિયાપદ પ્લસ વેરી પ્લસ વિશેષણ પ્લસ અન્ય શબ્દ જો હોય તો ના હોય તો ના આવે. તો એની વાક્ય રચના છે. અને આ વાક્યની અંદર વોટ કે હાવ જેવા શબ્દ છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું ત્યારે વોટ અને હાઉસ છે એ નીકળી જશે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે, સી સેડ વોટ અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ. કેવું સુંદર કેવું સુંદર ફ્લાવર છે. સી સેડ વોટથી અથવા આવથી શરૂ થાય છે. અ બ્યુટીફુલ ફ્લાવર ઇટ ઇઝ અને ઉદ્ગાર ચિહ્ન અને ઇન્વર્ટેડ કોમા ઉપર. એને આપણે ઉદ્ગાર ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી તો કરતા આવશે અહીંયા સી, પછી વખાણનો ભાવ દર્શાવ્યો છે એટલે આવશે એક્સક્લેમેડ વિથ પ્રાઇઝ. સાંભળનાર કરતા નથી. વાક્યને જોડવા માટે આવશે ધેટ. અહીંયા કરતા સ્થાન દર્શાવવાનું એટલે કરતા છે. પછી આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પેસમાં ફેરવીએ ત્યારે ઉદ્ગાર વાક્ય છે એ વિધાન વાક્ય બની જાય છે. એટલે ઈટ કરતા બનશે. અહીંયા ક્રિયાપદ છે ઈજ એટલે વર્તમાન છે તો ભૂતકાળમાં આવશે એનું વોચ અ વેરી બ્યુટીફુલ ફ્લાવર. આ રીતના છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બનશે. બીજું સેન્ટેન્સ, ધ પ્લેયર શેડ હર વી હેવ વોન ધ મેચ ઇન્વાઇટેડ કોમા ઓવર. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ધ પ્લેયર્સ એક્સક્લેમેડ વિથ જોય, કેમ કે મેચ છે જીતી ગયા છે એટલે ખૂબ જ ખુશ આનંદમાં છે એટલે આનંદ વ્યક્ત કરે, એની લાગણી વ્યક્ત કરે એટલે આવશે ધ પ્લેયર્સ એક્સક્લેમેડ વિથ જોય. વાક્યને જોડવા માટે આવશે સંયોજક ધેટ. ધે અહીંયા વી છે તો એનો થશે અહીંયા ધે હેડ વોન ધ મેચ. They had won the match. પછીનો આગળનો વાક્યનો પ્રકાર છે શુભેચ્છા સૂચવતા વાક્યો. તો ગુડ મોર્નિંગ, થેન્ક યુ વગેરે જેવા શબ્દો છે શુભેચ્છા વ્યક્ત કરતા વાક્યો છે. આવા વાક્યો સીધા જ જોડી શકાય, એટલે કે આ વાક્યોને છે જોડવા માટે સંયોજકનો ઉપયોગ નથી થતો. એ વાક્યો શોર્ટ વાક્યો હોય છે એટલે એને સીધા જોડી શકાય છે. સામાન્ય રીતે સેડ ટુને બદલે વિશ કે પ્રેઇડ મુકાય છે. જ્યારે આગળના વાક્યોમાં આપણે છે વાક્યના પ્રકાર અનુસાર સેડ ટુને બદલે ક્રિયાપદ મૂકતા, તો અહીંયા છે શુભેચ્છા સૂચવતા વાક્યમાં વિશ કે પ્રે મુકાય છે અથવા થેન્ક યુ જેવું જો ક્રિયાપદ હોય તો સીધું વપરાય છે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ કે સીમા સેડ ટુ હર ટીચર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એને એટલે કે વિશ કરે છે તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો સીમા વિશ્ડ હર ટીચર ગુડ મોર્નિંગ. શોર્ટ વાક્ય છે એટલે ડાયરેક્ટ એ વાક્યને આપણે જોડી દઈશું એટલે એમાં આવા પ્રકારના વાક્યો છે સીધા જ જોડી શકાય છે. બીજું વાક્ય જોઈએ, ગીતા સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો ગીતા થેન્કડ મી. થેન્ક યુ છે એને આપણે અહીંયા લઈ લીધું છે સેડ ટુને બદલે થેન્કડ મી, તો અહીંયા વધ્યું આપણે ફોર યોર તો માય કાઇન્ડ અને હેલ્પ. તો ગીતા થેન્કડ મી ફોર માય કાઇન્ડ હેલ્પ, કેમ કે શોર્ટ વાક્ય છે એટલે આપણે સીધા જોડી શકાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે છે એ શુભેચ્છા સૂચવતા વાક્યો, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે આજે શીખ્યા છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.